10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. હેલો ફ્રેન્ડ્સ, ડેન્ટી ધોલેરા પ્રોપર્ટીથી હું રીમા. તો આજે આપણે વાત કરીશું ધોલેરાના હાઈ એક્સેસ કોરિડોર વિશે. જેમ કે અમે તમને બતાવીશું કે ધોલેરામાં આ હાઈ એક્સેસ કોરિડોરને રેસિડેન્શિયલ કમર્શિયલ વિથ બ્રોડ રોડ સાઇઝના મલ્ટીપર્પઝ માટે બનાવવામાં આવી રહ્યું છે. તો આ હાઈ એક્સેસ કોરિડોર જ્યાં 50 માળથી ઉપરની બિલ્ડિંગ બનાવી શકો છો, મતલબ કે આને આપણે આસમાન કો છૂતી ઇમારતે પણ કહી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, હાઈ એક્સેસ કોરિડોર ઝોન એસ્ટાબ્લિશિંગ કરવાનું શું કારણ છે? તો હવે તમને જણાવીશું. રિક્રિએશનલ, રિલિજિયસ, કમર્શિયલ અને એજ્યુકેશનલ ફેસિલિટીને ડેવલપ કરવા માટે આ બનાવવામાં આવે છે. રેસિડેન્શિયલ કમ્યુનિટીઝ અને આને ન્યુસન્સથી બચાવવા માટે અને ત્યાં અત્યારે જે અવિકસિત જમીનો પડી છે એને વિકાસ માટે બનાવવામાં આવી રહ્યું છે. આ ઝોન માટે ધોલેરામાં સંદીડા, ઉટારિયા, પાંચી, સાંગાસર અને હેબતપુર જેવા ગામડાઓમાં જગ્યા લીધેલી છે. અને હાઈ એક્સેસ કોરિડોરને મેપમાં મસ્ટર્ડ કલરથી ઇન્ડિકેટ કરવામાં આવ્યું છે. અને આ ઝોન ટોટલ 4% ફેલાયેલું છે. હવે આપણે વાત કરીશું કોમ્યુનિટી ફેસિલિટીઝ, જેમ કે બેન્ક્વેટ કોમ્યુનિટી હોલ, લાઇબ્રેરી, ગાર્ડન, પ્લેગ્રાઉન્ડ, રિક્રિએશનલ ક્લબ હાઉસીસ, પ્લેસીસ ઓફ વર્શિપ, હેલ્થ ક્લબ એન્ડ સ્વિમિંગ પુલ, ડે કેર સેન્ટર જેવી ફેસિલિટીઝ અહીંયા રહેશે. હવે આપણે વાત કરીએ એજ્યુકેશન સેન્ટર વિશે. તો એજ્યુકેશન માટે આંગણવાડી, કિન્ડરગાર્ટન, બધી ટાઈપના સ્કૂલો, મેન્ટલી ચેલેન્જ માટે સ્કૂલો, કોચિંગ અને ટ્રેનિંગ સેન્ટર, આ બધી જ કોલેજો અને સ્કૂલો બનાવવામાં આવશે. તો હવે આપણે જાણીશું સર્વિસ અને કોમર્શિયલ વિશે. તો આની અંદર નેબરહુડ રિટેલ શોપ, કોમર્શિયલ સેન્ટર, ડેઝિગ્નેટેડ બાજાર, હોકર ઝોન, સર્વિસ રિપેર શોપ, ઓટો સર્વિસ સ્ટેશન, લાઇટ ઇન્ડસ્ટ્રીયલ વર્કશોપ, રેસ્ટોરન્ટ, ફોર્મલ ઇટરીઝ, બેંક, હોટલ, સિનેમા હોલ, મલ્ટીપ્લેક્સ, મોલ, મલ્ટીલેવલ પાર્કિંગ્સ, ગેરેજ, હેલ્થ, ડિસ્પેન્સરી, નર્સિંગ હોમ અને મેટર્નિટી હોમ, હોસ્પિટલ જેમાં 300 બેડ કે એનાથી વધુ હોય, ડાયગ્નોસ્ટિક અને રેડિયોલોજી સેન્ટર, બ્લડ બેંક, વેટેનરી ક્લિનિક અને હોસ્પિટલ પણ બનાવી શકો છો. તો હવે આપણે વાત કરીશું મિનિમમ રોડ રો 25 મીટર કે આનાથી ઓછા રોડ લો છો તો મિનિમમ પ્લોટ સાઇઝ 1500 સ્ક્વેર મીટર રહેશે, જેમાં મેક્સિમમ ફાર્મ 2 રહેશે અને એનું ટોટલ ગ્રાઉન્ડ કવરેજ તમે 40% સુધી કરી શકો છો. તેમાં બિલ્ડિંગની હાઇટ તમે વધુમાં વધુ 16 મીટર સુધી રાખી શકો છો અને ફ્રન્ટમાં 8 મીટર, રિયરમાં 6 મીટર, ડાબી સાઈડ 6 મીટર અને જમણી સાઈડ 6 મીટરની જગ્યા તો તમારે છોડવી જ પડશે, જેની અંદર તમે મલ્ટી સ્ટોરી એપાર્ટમેન્ટ્સ અને ક્લસ્ટર્સ, સર્વિસ એપાર્ટમેન્ટ્સ, ડોર્મેટરીઝ, વર્કર હાઉસિંગ, નેબરહુડ રિટેલ શોપ, પ્લેસ ઓફ વર્શિપ જે 1000 સ્ક્વેર મીટરથી ઓછું હોય, સર્વિસ અને રિપેર શોપ જે 25 સ્ક્વેર મીટરથી ઓછું હોય અને ગાર્ડન પણ બનાવી શકો છો. જો તમે 25 મીટરથી વધુ અને 55 મીટરથી ઓછું મિનિમમ રોડ રો લો છો તો મિનિમમ પ્લોટ સાઇઝ તમને 1500 સ્ક્વેર મીટરનું તો લેવો જ પડશે, જેમાં મેક્સિમમ ફાર 2.5નું રહેશે અને મેક્સિમમ ગ્રાઉન્ડ કવરેજ 40% સુધી તમે કરી શકો છો, જેમાં મેક્સિમમ બિલ્ડિંગની હાઇટ વધીને વધુ 20 મીટર સુધી તમે રાખી શકો છો અને ફ્રન્ટમાં 8 મીટર, રિયરમાં 6 મીટર, ડાબી સાઈડ 6 મીટર અને જમણી સાઈડ 6 મીટરની જગ્યા તો તમારે છોડવી જ પડશે, જેની અંદર તમે પેટ્રોલ, CNG, LPG પંપ, ડિસ્પેન્સરી, મેટર્નિટી હોમ, નર્સિંગ હોમ, ડાયગ્નોસ્ટિક એન્ડ રેડિયોલોજી સેન્ટર, બ્લડ બેંક, કમર્શિયલ સેન્ટર અને આ બધું જ જે તમે આગળ 25 મીટરના રોડ રો પર બતાવ્યું હતું આ બધું જ તમે બનાવી શકો છો. જો તમે મિનિમમ 55 મીટરનો રોડ રો લો છો તો મિનિમમ પ્લોટ સાઇઝ 5000 સ્ક્વેર મીટર સુધી તમારે લેવો જ પડશે, જેમાં મેક્સિમમ ફાર 3 રહેશે અને તેનું મેક્સિમમ ગ્રાઉન્ડ કવરેજ તમે 20થી 30% સુધી કરી શકો છો અને જેની મેક્સિમમ હાઇટ વધુમાં વધુ તમે 32 મીટર સુધી રાખી શકો છો અને ફ્રન્ટમાં 9 મીટર, રિયરમાં 7 મીટર, ડાબી સાઈડ 6 મીટર અને જમણી સાઈડ 6 મીટરની જગ્યા તો તમારે છોડવી જ પડશે. જો તમે મેક્સિમમ ફાર 4 લો છો તો તમારે મેક્સિમમ ગ્રાઉન્ડ કવરેજ 10થી 20% સુધીનો રહેશે અને આમાં મેક્સિમમ બિલ્ડિંગની હાઇટ
વધુમાં વધુ 126 મીટર સુધી તમે બનાવી શકો છો. અને ફ્રન્ટ રિયરની વાત કરીએ તો ફ્રન્ટમાં 9 મીટર, રિયરમાં 7 મીટર, ડાબી સાઈડ 6 મીટર અને જમણી સાઈડ 6 મીટરની જગ્યા તો તમારે છોડવી જ પડશે. જો તમે મેક્સિમમ ફાર 5 લો છો તો મેક્સિમમ ગ્રાઉન્ડ કવરેજ 0 થી 10% સુધીનો રહેશે. આની ઉપર તમે મેક્સિમમ હાઇટ બિલ્ડિંગની વધુમાં વધુ 150 મીટર સુધી રાખી શકો છો. અને ફ્રન્ટ રિયરની વાત કરીએ તો ફ્રન્ટમાં 10 મીટર, રિયરમાં 8 મીટર અને ડાબીને જમણી સાઈડ 6 મીટરની જગ્યા તો તમારે છોડવી જ પડશે. આમાં તમે ધર્મશાળા, સિનેમા હોલ, મોલ, ઓટો સર્વિસ સ્ટેશન, લાઇટ ઇન્ડસ્ટ્રીયલ વર્કશોપ જે 50 સ્ક્વેર મીટરની કે એનાથી ઓછા એરિયામાં હોય, હોસ્પિટલ અને કોલેજીસ, મલ્ટી લેવલ પાર્કિંગ અને ઘણું બધું બનાવી શકો છો. તો શું તમે પણ આવી દુબઈ અને સિંગાપોર જેવી હાઈ એક્સેસ કોરિડોર અને સ્માર્ટ સિટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો, સપનાનું ઘર લેવા માંગો છો અથવા પોતાના બિઝનેસને આગળ વધારવા માંગો છો? તો આજે જ ટ્રેન્ડી ગ્રુપ્સને ફોલો કરો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો. અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક એન્ડ શેર જરૂરથી કરજો. થેન્ક યુ.